નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 6 નામાંકિત ચિત્રકારો. તેમાંના એક કલાગુરુ શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, રાજ્યના કલાગુરુ કોને કહેવાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો, શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યારે થયો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1892. પ્રશ્ન 3 શ્રી રવિશંકર રાવળનો જન્મ કયા શહેરમાં થયો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાવનગર. પ્રશ્ન 4 શ્રી રવિશંકર રાવળનો મેયો ચંદ્રક ક્યારે મળ્યો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1916. પ્રશ્ન નંબર 5 ઈસવીસન 1916 શ્રી રવિશંકર રાવળને કયો ચંદ્રક મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેયો. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, શ્રી રવિશંકર રાવળને તેમના કયા ચિત્ર માટે બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણ ચંદ્રક મળ્યો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બિલ્વ મંગલ. પ્રશ્ન 7 વિદ્યાર્થી મિત્રો, પોતાના ઘર આંગણે કલા શિક્ષણ આપવા માટે શ્રી રવિશંકર રાવળે કઈ શાળા શરૂ કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી ગુરુકુળ. પ્રશ્ન 8 ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો, શ્રી રવિશંકર રાવળે ગુજરાત કલા સંઘની સ્થાપના ક્યારે કરી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન 1935. પ્રશ્ન 10 શ્રી રવિશંકર રાવળે કુમાર માસિક ક્યારે શરૂ કર્યું હતું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન 1924. પ્રશ્ન 11 ઈસવીસન 1924 શ્રી રવિશંકર રાવળે કયું માસિક શરૂ કર્યું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુમાર. પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો, અજંતાના કલા મંડપો નામનું પુસ્તક કોણે લખ્યું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન 13 નીચેના પૈકી કયું પુસ્તક શ્રી રવિશંકર રાવળનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કલાકારની સંસ્કાર યાત્રા. પ્રશ્ન 14 વિદ્યાર્થી મિત્રો, શ્રી રવિશંકર રાવળ કલાના અભ્યાસ માટે ઈસવીસન 1936 કયા દેશમાં ગયા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાપાન. પ્રશ્ન 15 ઈસવીસન 1953 કલા પ્રવૃત્તિના અભ્યાસ માટે શ્રી રવિશંકર રાવળ કયા દેશમાં ગયા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રશિયા. પ્રશ્ન નંબર 16 ઈસવીસન 1965 શ્રી રવિશંકર રાવળને કયો એવોર્ડ એનાયત થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ. પ્રશ્ન નંબર 17 ઈસવીસન 1965 ભારત સરકાર તરફથી શ્રી રવિશંકર રાવળને કયો એવોર્ડ એનાયત થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પદ્મશ્રી. પ્રશ્ન નંબર
ઈસવીસન 1970માં કેન્દ્રીય લલિત કલા અકાદમી તરફથી શ્રી રવિશંકર રાવલને કયો એવોર્ડ એનાયત થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફેલોશિપ. પ્રશ્ન 19 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1976માં ગુજરાત લલિત કલા અકાદમી આર્ટ ગેલેરીનો શિલારોપણ વિધિ કોના હસ્તે થઈ હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવલના. પ્રશ્ન 20, ચંદ્રકુમુદ ચિત્રના ચિત્રકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવલ. પ્રશ્ન 21, નરસિંહ મહેતા અને મીરાબાઈ ચિત્રોના ચિત્રકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવલ. પ્રશ્ન 22, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવલનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ખુશી કન્યા. પ્રશ્ન નંબર 23, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવલનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી ચાંદાપોળી. પ્રશ્ન 24 વિદ્યાર્થી મિત્રો, બિલ્વમંગલ ચિત્રના ચિત્રકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી રવિશંકર રાવલ. પ્રશ્ન 25, યમ, નચિકેતા, હેમચંદ્રાચાર્ય, મુંજાલ, અખો વગેરે ચિત્રોના ચિત્રકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવલ. પ્રશ્ન 26, ગુજરાત રાજ્ય કલા અકાદમીનો આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવલ. પ્રશ્ન 27, કુમાર માસિકની શરૂઆત કયા કલાકારે કરી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી રવિશંકર રાવલ. શ્રી રવિશંકર રાવલનું અવસાન ક્યારે થયું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1970માં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 6 નામાંકિત ચિત્રકારો, તેમાં ભાગ 2 શ્રી સોમાલાલ શાહ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. પ્રશ્ન નંબર 1, શ્રી સોમાલાલ શાહનો જન્મ ક્યારે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1905માં. પ્રશ્ન નંબર 2, શ્રી સોમાલાલ શાહનો જન્મ ખેડા જિલ્લાના કયા શહેરમાં થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કપડવંજમાં. પ્રશ્ન નંબર 3, શ્રી સોમાલાલ શાહના કલાગુરુનું નામ શું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી પ્રમોદકુમાર ચેટર્જી. પ્રશ્ન નંબર 4, શ્રી સોમાલાલ શાહે કોના માર્ગદર્શનમાં કલાનું વિશેષ શિક્ષણ લીધું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી અવનીન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 5, શ્રી સોમાલાલ શાહે સૌરાષ્ટ્રમાં ભાવનગરની કઈ લોકશાળાના કલા શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દક્ષિણામૂર્તિ. પ્રશ્ન નંબર 6, સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનને કયા કલાકારે પોતાના ચિત્રોમાં આદર્શ કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી સોમાલાલ શાહે. પ્રશ્ન નંબર 7, પ્રસંગને અનુરૂપ રંગ, રેખા અને સંયોજન એ કયા કલાકારના ચિત્રોની વિશેષતા છે?
તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 8. કયા કલાકાર પક્ષીઓના ચિત્રોના જાણીતા કલાકાર હતા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 9. ભયગ્રસ્ત અણાઓ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી સોમાલાલ શાહનું. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, શ્રી સોમાલાલ શાહે કેટલા પક્ષી ચિત્રોને ચિત્રાવલીનો સંપુટ તૈયાર કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી ડી 300. પ્રશ્ન 11. કલાકાર શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી સી રંગોના રાજા. પ્રશ્ન નંબર 12. ઈસવીસન 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી સોમાલાલ શાહને શું એનાયત કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુવર્ણચંદ્રક. પ્રશ્ન નંબર 13. ઈસવીસન 1949માં ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી સોમાલાલ શાહને શું એનાયત કર્યું હતું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન નંબર 14. ઈસવીસન 1989માં ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી સોમાલાલ શાહને કયો પુરસ્કાર એનાયત કર્યો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પદ્મશ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 15. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વીણાનો મૂર્ગ. પ્રશ્ન નંબર 16. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી છૈયો. પ્રશ્ન નંબર 17. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી સી વણઝારા. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યશ કાંટા. પ્રશ્ન નંબર 19. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી ડી પૂજારણો. પ્રશ્ન નંબર 20. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેળાનો માનવી. પ્રશ્ન નંબર 21. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કુંભકાર. પ્રશ્ન નંબર 22. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નંદ ઘેરા આનંદ ભર્યો. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, ગોવાળણો ચિત્રકારના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 24. કર્ણ ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 25. નાગ દમન ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 26. દેવયાની ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી સોમાલાલ શાહ. શ્રી સોમાલાલ શાહનું અવસાન ક્યારે થયું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન 1994માં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ નંબર 6 નામાંકિત ચિત્રકારો, વિભાગ 3 શ્રી યજ્ઞેશ્વર શુક્લ. પ્રશ્ન નંબર 1. શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યારે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન 1907માં. પ્રશ્ન નંબર 2. શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યાં થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અમદાવાદમાં. પ્રશ્ન નંબર 3. શ્રી યજ્ઞેશ્વર ભાઈના પિતા શ્રી કલ્યાણજીભાઈ
વ્યવસાય કયો હતો? તેનો જવાબ છે મિત્રો એ ચિત્ર શિક્ષક. પ્રશ્ન નંબર 4. શ્રી યજ્ઞેશ્વર શુક્લે પ્રારંભિક કલા શિક્ષણ કોની પાસેથી લીધું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવળ પાસેથી. પ્રશ્ન નંબર 5. શ્રી યજ્ઞેશ્વર શુક્લે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયોચંદ્રક ક્યારે મેળવ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઈસવીસન 1934માં. પ્રશ્ન નંબર 6. કયા કલાકારના ચિત્રોમાં ભારતીય, ઇટાલિયન અને ચાઇનીઝ કલા પદ્ધતિઓની અસર જોવા મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી યજ્ઞેશ્વર શુક્લાના. પ્રશ્ન નંબર 7. શ્રી યજ્ઞેશ્વર શુક્લે મુંબઈ કલા શાળામાં કયા શિક્ષકના હાથે ચિત્રકલાની તાલીમ મેળવી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી જગન્નાથ અહિવાસી. પ્રશ્ન નંબર 8. ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી યજ્ઞેશ્વર શુક્લ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યના પ્રથમ કલા નિરીક્ષક તરીકે કોણે સેવા આપી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. શ્રી રવિશંકર યજ્ઞેશ્વર શુક્લએ. પ્રશ્ન નંબર 10. શ્રી યજ્ઞેશ્વર શુક્લ નિવૃત્તિ પછી ચિત્રકલા વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે ક્યાં રહ્યા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વનસ્થલીમાં. પ્રશ્ન નંબર 11. શ્રી યજ્ઞેશ્વર શુક્લે પુણે ફાઇન આર્ટ્સ સોસાયટી સુવર્ણચંદ્રક ક્યારે મેળવ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ઈસવીસન 1936માં. પ્રશ્ન નંબર 12. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના શ્રી યજ્ઞેશ્વર શુક્લનું ક્યારે સન્માન કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ઈસવીસન 1976માં. પ્રશ્ન નંબર 13. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. નવ વસંત. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દાણ લીલા. પ્રશ્ન નંબર 15. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. માછીમાર. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રસન્ન જીવન. પ્રશ્ન નંબર 17. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. અભિસારિકા. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શકુંતલા. પ્રશ્ન નંબર 19. શ્રી યજ્ઞેશ્વર શુક્લના ચિત્રોને જે સ્થળોએ સંગ્રહિત કરવામાં આવ્યા છે તેમાં એક સ્થળ ખોટું છે, શોધો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. નેશનલ ગેલેરી મોડર્ન ઓફ આર્ટ, ન્યૂ દિલ્હી. પ્રશ્ન નંબર 20. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું અવસાન ક્યારે થયું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઈસવીસન 1986માં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા પાઠ 6 નામાંકિત ચિત્રકારો ભાગ 4 શ્રી રસિકલાલ ન પરીખ. પ્રશ્ન નંબર 1. રસિકલાલ પરીખનો જન્મ ક્યારે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 1910માં.
પ્રશ્ન નંબર 2, શ્રી રસિકલાલ પરીખનો જન્મ ભરૂચ જિલ્લાના કયા ગામે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. વાલિયામાં. પ્રશ્ન નંબર 3, શ્રી રસિકલાલ પરીખે કલાના સૌપ્રથમ અભ્યાસ કોની પાસે કર્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, શ્રી રસિકલાલ પરીખે ચેન્નઈમાં કોની પાસેથી ચિત્રકલા અને શિલ્પકલાની તાલીમ લીધી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી દેવી પ્રસાદ રાય ચૌધરી પાસેથી. પ્રશ્ન નંબર 5, શ્રી રસિકલાલ પરીખે મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થામાં કયા નામાંકિત કલાકાર પાસેથી કલાનું શિક્ષણ લીધું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. શ્રી જગન્નાથ આહિવાસી પાસેથી. પ્રશ્ન નંબર 6, ઈસવીસન 1930માં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ પ્રદર્શનમાં શ્રી રસિકલાલ પરીખને શાનો માટે એવોર્ડ મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેન ડ્રોઈંગ માટે, એટલે કે સી. પ્રશ્ન નંબર 7, ઈસવીસન 1936માં શ્રી રસિકલાલ પરીખને કયો ચંદ્રક મળ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણ ચંદ્રક. પ્રશ્ન નંબર 8, શ્રી રસિકલાલ પરીખને ગુજરાત સરકારે ક્યારે તામ્રપત્ર અને શાલ અર્પિત કરીને બહુમાન કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ઈસવીસન 1971માં. પ્રશ્ન નંબર 9, શ્રી રસિકલાલ પરીખે કઈ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શેઠ સી.એન. કલા મહાવિદ્યાલય. પ્રશ્ન નંબર 10, શ્રી રસિકલાલ પરીખના ચિત્રોનો વિષયો કયા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ગુજરાતનું લોકજીવન. પ્રશ્ન 11, કયા કલાકારની ચિત્રશૈલી સેમી રિયાલિસ્ટિક વોશ મેથડ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. રસિકલાલ પરીખની. પ્રશ્ન નંબર 12, કયા કલાકારે કલા સાધના નામનો ચિત્ર સંગ્રહ પ્રકટ કર્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. રસિકલાલ પરીખે. પ્રશ્ન નંબર 13, ફેબ્રુઆરી 1971માં કુમાર સામાયિકમાં શ્રી રવિશંકર રાવળે નોંધ્યું હતું કે જે આજે ખાલી કે આખા દેશમાં તેના સંસ્કાર અને શિક્ષણની જે કીર્તિ મેળવી છે તેમાં રસિકલાલ પરીખનો પ્રમુખ ફાળો છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શેઠ સી.એન. મહાવિદ્યાલય. પ્રશ્ન 14, ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. શ્રી રસિકલાલ પરીખનું. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. દેવદાસી. પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ભાઈનો કોડલો. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. સુખી કુટુંબ. પ્રશ્ન નંબર 18, ઘરનો પોપટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. રસિકલાલ પરીખનું. પ્રશ્ન નંબર 19, બુદ્ધ સુજાતા નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી રસિકલાલ પરીખનું. પ્રશ્ન નંબર 20, પનઘટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રસિકલાલ પરીખનું ડી. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, શ્રી રસિકલાલ પરીખનું અવસાન ક્યારે થયું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ઈસવીસન 1982માં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા પાઠ 6 નામાંકિત ચિત્રકારોમાં 5 નંબરના શ્રી બંસીલાલ વર્મા ચકોર. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો,
બંસીલાલ વર્માનો જન્મ ક્યારે થયો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઈસવીસન 1917. પ્રશ્ન 2. શ્રી બંસીલાલ વર્માનો જન્મ ગુજરાતમાં તારંગા હિલ પાસેના કયા ગામમાં થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ચોટીલા. પ્રશ્ન 3. શ્રી બંસીલાલ વર્મા ચિત્રકલાના અભ્યાસ માટે અમદાવાદ ક્યારે આવ્યા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ઈસવીસન 1933. પ્રશ્ન નંબર 4. ઈસવીસન 1935 શ્રી બંસીલાલ વર્મા ચિત્રકલાના અભ્યાસ માટે કોની ચિત્રશાળામાં જોડાયા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 5. શ્રી બંસીલાલ વર્મા મુંબઈના જન્મભૂમિ વર્તમાનપત્રમાં કાર્ટૂનિસ્ટ તરીકે ક્યારે જોડાયા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ઈસવીસન 1948. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, શ્રી બંસીલાલ વર્માએ કયા માસિકમાં જોડાઈને ગુજરાતના અખબારી જગતમાં કટાક્ષ ચિત્રો કાર્ટૂનનો પાયો નાખ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. નવ સૌરાષ્ટ્ર. પ્રશ્ન 7. હિન્દ છોડોની લડત દરમિયાન કયા કલાકારે કટાક્ષ ચિત્રો દોરી અંગ્રેજ સલ્તનતને હચમચાવી મૂકી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી બંસીલાલ વર્માએ. પ્રશ્ન 8. ઈસવીસન 1978 મુંબઈથી અમદાવાદ આવીને શ્રી બંસીલાલ વર્મા કયા વર્તમાનપત્રમાં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. સંદેશ. પ્રશ્ન 9. શ્રી બંસીલાલ વર્માનો મુખ્ય શોખ શું હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. નાટકનો. પ્રશ્ન 10. શ્રી બંસીલાલ વર્માએ રંગભૂમિની કઈ સંસ્થા દ્વારા થતા નાટકોમાં અભિનય તેમજ દિગ્દર્શન કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. INT. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો, શ્રી બંસીલાલ વર્મા કઈ સાલ સુધી સંદેશ વર્તમાનપત્રમાં કાર્ટૂન ચિત્રો દોરતા રહ્યા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઈસવીસન 2002. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, શ્રી બંસીલાલ વર્મા કેટલી ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 3. પ્રશ્ન 13. શ્રી બંસીલાલ વર્માએ જે ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું તેમાં કઈ ફિલ્મ નહોતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ભાદર તારા વહેતા પાણી. પ્રશ્ન નંબર 14. ગુજરાત સરકારે કયા કલાકારના વરદ હસ્તે શ્રી બંસીલાલ વર્માને 1 લાખ આપીને સન્માન કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 15. ઈસવીસન 1997 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કયો એવોર્ડ આપીને શ્રી બંસીલાલ વર્માનું બહુમાન કર્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. નગરભૂષણ એવોર્ડ. પ્રશ્ન નંબર 16. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કોણે કરી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. શ્રી બંસીલાલ વર્માએ.
પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, શ્રી બંસીલાલ વર્માનું સૌથી જાણીતું ચિત્ર કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, નમસ્તે કરતી સ્ત્રી. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, શ્રી બંસીલાલ વર્માનું. પ્રશ્ન નંબર 19, શ્રી બંસીલાલ વર્મા કયા નામે કાર્ટૂન ચિત્રો દોરતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ચકોર. પ્રશ્ન નંબર 20, કયા ચિત્રકાર કાર્ટૂનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, શ્રી બંસીલાલ વર્મા. પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં કાર્ટૂન કલાના વિકાસમાં કયા કલાકારે બહુ મોટો ફાળો આપ્યો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, શ્રી બંસીલાલ વર્માએ. પ્રશ્ન નંબર 22, નીચેના પૈકી કયા કલાકાર કાર્ટૂનિસ્ટ ચિત્ર તરીકે જાણીતા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, શ્રી બંસીલાલ વર્મા. પ્રશ્ન નંબર 23, કયું ચિત્ર શ્રી બંસીલાલ વર્માનું નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, યમ નચિકેતા. પ્રશ્ન નંબર 24, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી બંસીલાલ વર્માનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, હોળી. પ્રશ્ન નંબર 25, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી બંસીલાલ વર્માનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, અકબર બીરબલ. પ્રશ્ન નંબર 26, મેં જોયેલા સર્વોત્તમ કાર્ટૂનોમાંનું આ એક છે. આ વિધાન કોના કાર્ટૂન માટે કહેવાતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, શ્રી રાજા ગોપાલાચાર્ય કૌંસમાં રાજાજી. પ્રશ્ન નંબર 27, મેં જોયેલા સર્વોત્તમ કાર્ટૂનોમાંનું આ એક છે. આ વિધાન કોણે કર્યું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, શ્રી જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, નીચે શ્રી બંસીલાલ વર્માનું અવસાન ક્યારે થયું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 2003માં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ નંબર 6 નામાંકિત ચિત્રકારો. એમાંના 6 નંબરના ચિત્રકાર શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 1, જસુભાઈ નાયકનો જન્મ ક્યારે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઈસવીસન 1925માં. પ્રશ્ન નંબર 2, શ્રી જસુભાઈ નાયકનો જન્મ વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકાના કયા ગામે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, મોહનપુર. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, શ્રી જસુભાઈ નાયકે કઈ સાલમાં ચાલુ અભ્યાસે શાળા છોડી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ઈસવીસન 1942માં. પ્રશ્ન નંબર 4, શ્રી જસુભાઈ નાયકે અમલસાડમાં કઈ શાળા સ્થાપી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, કલા વિદ્યાલયની. પ્રશ્ન નંબર 5, શ્રી જસુભાઈ નાયકને નિવૃત્તિ સન્માન કોના દ્વારા મળ્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, શ્રી NS બેન્ડ્રે દ્વારા. પ્રશ્ન નંબર 6, રૂપડા કલાવંદની સ્થાપના કયા કલાકારે કરી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, શ્રી જસુભાઈ નાયકે. પ્રશ્ન નંબર 7, ઈસવીસન 1978માં શ્રી જસુભાઈ નાયકે સ્થાપેલી દક્ષિણ ગુજરાત કલાવંદનું નામ શું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, રૂપડા. પ્રશ્ન નંબર 8, કયા કલાકારના ત્વરા લેખનો આવેગપૂર્ણ, સશક્ત અને પ્રભાવશાળી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, શ્રી જસુભાઈ નાયક.
પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયા કલાકાર પ્રોટેસ્ટના રાજા તરીકે જાણીતા બન્યા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 10, ઈસવીસન 1997માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ શ્રી જસુભાઈ નાયકને કયો પુરસ્કાર આપ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી ગૌરવ પુરસ્કાર. પ્રશ્ન નંબર 11, ઈસવીસન 1999માં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ અને ફાસ્ટ સોસાયટી દ્વારા શ્રી જસુભાઈ નાયકનું કઈ રીતે બહુમાન કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શાલ અને ચાંદીનું માનપત્ર આપીને. પ્રશ્ન નંબર 12, ઈસવીસન 2006માં શ્રી જસુભાઈ નાયકે કઈ સંસ્થા સ્થાપી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગુજરાત કલા પ્રતિષ્ઠાન. પ્રશ્ન નંબર 13, તેઓ નિરાળું વ્યક્તિત્વ ધરાવતા સારા ચિત્રકાર, આદર્શ કલાગુરુ, પ્રભાવશાળી વક્તા અને વ્યક્તિ વિશેષ હતા. આ વિધાન કયા કલાકાર માટે જાણીતું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, મીરાનું 20 પાન ચિત્રના કલાકાર કોણ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 15, પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણલીલા ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી જસુભાઈ નાયકનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નાગ દમન. પ્રશ્ન નંબર 17, પનઘટ ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 18, રંગ અવધૂત ચિત્રના કલાકાર કોણ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 19, શ્રી જસુભાઈ નાયકનું અવસાન ક્યારે થયું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન 2014માં. પ્રશ્ન નંબર 20, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી જસુભાઈ નાયકનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાવડિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 6, નામાંકિત ચિત્રકારો. શ્રી ખોડીદાસ પરમાર. શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યારે થયો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન 1930માં. પ્રશ્ન નંબર 2, શ્રી ખોડીદાસ પરમારનો જન્મ કયા શહેરમાં થયો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાવનગર. પ્રશ્ન નંબર 3, શ્રી ખોડીદાસ પરમારે ઈસવીસન 1948થી 1951 સુધી કયા કલાકાર પાસેથી કલાનું શિક્ષણ મેળવ્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી સોમાલાલ શાહ પાસેથી. પ્રશ્ન નંબર 4, શ્રી ખોડીદાસ પરમારે એમએની પદવી ક્યારે લીધી હતી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન 1969માં. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, શ્રી ખોડીદાસ પરમારે કઈ યુનિવર્સિટીમાં પીએચડીની માર્ગદર્શન ગાઈડ તરીકે કામ કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાવનગર યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 6, શ્રી ખોડીદાસ પરમારનો જીવન મંત્ર શું હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યોગ કર્મેશુ કૌશલમ. પ્રશ્ન નંબર 7, કેટલાક લોકો શ્રી ખોડીદાસ પરમારને કયા વિશેષ નામથી ઉદ્બોધતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
બી ધરતીનો ચિત્રકાર. પ્રશ્ન નંબર 8. કેટલાક લોકોએ શ્રી ખોડીદાસ પરમારને કયું વિશેષ નામ આપ્યું હતું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લોકકલાના ઉપાસક. પ્રશ્ન નંબર 9. કોણે કહ્યું હતું કે શ્રી ખોડીદાસ પરમારે સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સી રવિશંકર રાવળે. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો શ્રી ખોડીદાસ પરમાર બંગાળના કયા કલાકારની જેમ કલાનો મૂળનો પાયો હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જયમીન રોયની જેમ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં જીવાતા લોકજીવન અને ખાલી જગ્યા કલાકારી શ્રી ખોડીદાસ પરમારના પ્રેરણા સ્ત્રોત રહ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લૌકિક. પ્રશ્ન નંબર 12. વિષયનું પુનરાવર્તન, ખીચોખીચ સંયોજન, નહિવત અવકાશ, ત્રિપરિણામીની રચના, તેજસ્વી અને ઘેરા રંગો, નકશી સુશોભન, ઝીણવટ અને જોરદાર જાડી પાતળી રેખાઓ વગેરે કયા કલાકારની કલાનું મુખ્ય લક્ષણો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોડીદાસ પરમારની. પ્રશ્ન નંબર 13. વલોણું ચિત્રના કલાકાર કોણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 14. રેલગાડી ચિત્રના કલાકાર કોણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 15. ગોપિકા ચિત્રના કલાકાર કોણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર ખોડીદાસ પરમારનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સી ગણેશ. પ્રશ્ન નંબર 17. શ્રી ખોડીદાસ પરમારે લોકકલા પર કેટલા પુસ્તકો લખ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 18. પ્રશ્ન નંબર 18. શ્રી ખોડીદાસ પરમારે પોતાના સંસ્મરણો પર કયું પુસ્તક લખ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ધરતીના ચિત્રકાર. પ્રશ્ન નંબર 19. શ્રી ખોડીદાસ પરમારે દિલ્હીનો નેશનલ એવોર્ડ ક્યારે મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1957. પ્રશ્ન નંબર 20. શ્રી ખોડીદાસ પરમારને આઈફેક્સ ન્યૂ દિલ્હીના કેટલા પારિતોષિક મળ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 8. પ્રશ્ન નંબર 21. શ્રી ખોડીદાસ પરમારને કાલિદાસ સમારોહ ઉજ્જૈનનો કેટલા પારિતોષિક મળ્યા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 7. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો શ્રી ખોડીદાસ પરમારને ₹1,00,000નો કયો પુરસ્કાર મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેઘાણી લોક સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 23. ગુજરાત લલિત કલા ગાંધીનગર તરફથી શ્રી ખોડીદાસ પરમારને કયો પુરસ્કાર મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગૌરવ પુરસ્કાર. પ્રશ્ન નંબર 24. શંકુતલા ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 25. કૃષ્ણલીલા ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 26. ધરતીના ચિત્રકાર તરીકે કયા કલાકારનો જાણીતા છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 27. વસંતશ્રી ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર ખોડીદાસ પરમારનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શિકારી. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર ખોડીદાસ પરમારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 29નો જવાબ છે ડી જશોદાનો કાનો. પ્રશ્ન નંબર 30. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી ખોડીદાસ પરમારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જશોદાનો લાલ. પ્રશ્ન નંબર 31. ઘેરૈયા ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 32. સ્નાન મુગ્ધા ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
શ્રી ખોડીદાસ પરમાર ડી. પ્રશ્ન નંબર 33, નીચેના પૈકી કયું ચિત્ર ખોડીદાસ પરમારનું નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પનઘટ. પ્રશ્ન નંબર 34, શ્રી ખોડીદાસ પરમાર ક્યારે અવસાન પામ્યા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન 2004. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 6, નામાંકિત ચિત્રકારો. શ્રી નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 1, વિદ્યાર્થી મિત્રો, નટુભાઈ પરીખનો જન્મ ક્યારે થયો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1931. પ્રશ્ન નંબર 2, નટુભાઈ પરીખનો જન્મ ખેડા જિલ્લાના કયા ગામમાં થયો? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી બાંધણી. પ્રશ્ન નંબર 3, શ્રી નટુભાઈના પિતા જેઠાલાલની ઈચ્છા શ્રી નટુભાઈને શું બનાવવાની હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વકીલ. પ્રશ્ન નંબર 4, વિદ્યાર્થી મિત્રો, શ્રી નટુભાઈને અમદાવાદની શેઠ CN કલા મહાવિદ્યાલયમાં મોકલવાની સલાહ કોણે આપી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શાળાના આચાર્ય શ્રી અરમાનભાઈએ. પ્રશ્ન નંબર 5, વિદ્યાર્થી મિત્રો, એ સમયે શેઠ CN કલા મહાવિદ્યાલયના આચાર્ય કોણ હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી રસિકલાલ પરીખ. પ્રશ્ન નંબર 6, શ્રી નટુભાઈ પરીખે કોની સલાહથી વડોદરાની MS યુનિવર્સિટી MA પાર્ટ વિથ ક્રિટિસિઝમનો અભ્યાસ કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી કાંતિલાલ કાપડિયાની. પ્રશ્ન નંબર 7, વિદ્યાર્થી મિત્રો, શ્રી નટુભાઈ પરીખ MA આર્ટ વિથ ક્રિટિસિઝમના અભ્યાસ દરમિયાન કોની પાસેથી કલાની સૂઝબૂઝ મેળવી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી NS બેન્ડ્રે પાસેથી. પ્રશ્ન નંબર 8, શ્રી નટુભાઈ શેઠ CN કલા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે ક્યારે જોડાયા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન 1962. પ્રશ્ન નંબર 9, શ્રી નટુભાઈ ચિત્રકલામાં મુખ્યત્વે કયા વિષય પર ચિત્રો દોરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી દ્રશ્ય શ્રાવ્ય. પ્રશ્ન નંબર 10, કયા કલાકાર માટે કુદરત એ જ ઘર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યા એ શ્રી નટુભાઈ પરીખની આગવી શૈલી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય ચિત્રો. પ્રશ્ન નંબર 12, શ્રી નટુભાઈ પરીખને ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમીનો એવોર્ડ ક્યારે મળ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન 1961. પ્રશ્ન નંબર 13, મૈસૂર દશેરા પ્રદર્શનમાં શ્રી નટુભાઈ પરીખને ક્યારે એવોર્ડ મળ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1970. પ્રશ્ન નંબર 14, વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1972થી આજ સુધીમાં શ્રી નટુભાઈ પરીખે કેટલા વનમેન શો યોજ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 18. પ્રશ્ન નંબર 15, શ્રી નટુભાઈ પરીખને ન્યૂ દિલ્હી ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ દ્વારા શાલ અને રૌપ્ય ચંદ્રક આપી ક્યારે બહુમાન કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ઈસવીસન 1996. પ્રશ્ન નંબર 16, કલા સંસ્કાર નામનું પુસ્તક કયા કલાકારે લખ્યું છે? જવાબ છે વિદ્યાર્થીઓ એ શ્રી નટુભાઈ પરીખે
પ્રશ્ન નંબર 17 કલાવૃત અને કલા કસબ નામના પુસ્તકો કયા કલાકારે લખ્યા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. શ્રી નટુભાઈ પરીખે. પ્રશ્ન નંબર 18 નીચેના પૈકી કયું પુસ્તક શ્રી નટુભાઈ પરીખે લખ્યું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. વિશ્વ મહાન ચિત્રકારો. પ્રશ્ન નંબર 19 નીચેના પૈકી કયું પુસ્તક શ્રી નટુભાઈ પરીખનું નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. અજંતાના કલા મંડપો. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 2010માં ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા કયું પુસ્તક પ્રસિદ્ધ થયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. કલાયાત્રી શ્રી નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 21 ઈસવીસન 2010માં ગુજરાત લલિત કલા અકાદમીની શ્રી નટુભાઈ પરીખને કયો પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ગૌરવ પુરસ્કાર. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો શ્રી નટુભાઈ પરીખને કયા જિલ્લાના બીજચિત્રો પર સંશોધન માટે શિષ્યવૃત્તિ રિસર્ચ સ્કોલરશીપ મળી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ખેડા. પ્રશ્ન નંબર 23 ભરૂચની શેરી ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શ્રી નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 24 નર્મદા અને સાંજ ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો ફૂલો ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 26 નીચેના પૈકી કયું પોર્ટ્રેટ શ્રી નટુભાઈ પરીખને મળ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ગાંધીજી. પ્રશ્ન નંબર 27 નીચેના પૈકી કયું પોર્ટ્રેટ શ્રી નટુભાઈ પરીખને નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. જાપાનીઝ લેડી. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો દીવ ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 29 નીચેના પૈકી કયું ચિત્ર નટુભાઈ પરીખનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ઇવનિંગ. પ્રશ્ન નંબર 30 નીચેના પૈકી કયું ચિત્ર શ્રી નટુભાઈ પરીખનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. મ્યુઝિક. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર શ્રી નટુભાઈ પરીખનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 31 ધી ફ્લોર નામનું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. શ્રી નટુભાઈ પરીખનું. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો રિફ્લેક્શન નામનું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી નટુભાઈ પરીખનું. પ્રશ્ન નંબર 33 ગુજરાત સરકારે અમેરિકન દૂતાવાસ માટે શ્રી નટુભાઈ પરીખ માટે કોનું તેલ ચિત્ર કરાવ્યું હતું? જવાબ છે એનો વિદ્યાર્થી મિત્રો બી. સરદાર પટેલનું. અને પ્રશ્ન નંબર 34 કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શ્રી નટુભાઈ પરીખ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અવનવા વિડીયો જોવા માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ચિત્રકલા પાઠ 6 નામાંકિત ચિત્રકારો શ્રી કનૈયાલાલ આર યાદવ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. પ્રશ્ન નંબર 1 કનૈયાલાલ યાદવનો જન્મ ક્યારે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઈસવીસન 1932માં. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ મધ્યપ્રદેશના કયા શહેરમાં થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. રતલામ શહેરમાં. પ્રશ્ન નંબર 3 શ્રી કનૈયાલાલ યાદવનો શાળાનો અભ્યાસ અમદાવાદની કઈ શાળામાં થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. સરસપુરની હિન્દી શાળામાં. પ્રશ્ન નંબર 4 શ્રી કનૈયાલાલ યાદવને તેમના કયા ચિત્રને
મુંબઈ રાજ્યનું પ્રથમ ઇનામ મળ્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બળદ વેચનાર. પ્રશ્ન નંબર 5, કયા કલાકારના ચિત્રો ખૂબ જ આબેહૂબ અને અભ્યાસપૂર્ણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કનૈયાલાલ યાદવના. પ્રશ્ન નંબર 6, કયા કલાકાર ચિત્રોમાં જીવંતતા જણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કનૈયાલાલ યાદવના. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, કયા ચિત્રકાર અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કનૈયાલાલ યાદવ. પ્રશ્ન નંબર 8, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ એ કયા કલાકારના ચિત્રોના મુખ્ય વિષયો હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કનૈયાલાલ યાદવના. પ્રશ્ન નંબર 9, જિંદગીના પાછલા વર્ષોમાં શ્રી કનૈયાલાલ યાદવને કયા પ્રકારના ચિત્રો દોર્યા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી બી ધાર્મિક. પ્રશ્ન નંબર 10, કલા યાત્રા દરમિયાન શ્રી કનૈયાલાલ યાદવને અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ખાલી જગ્યા સંપર્ક થયો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંતો. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, કલા યાત્રા દરમિયાન શ્રી કનૈયાલાલ યાદવે કયા સ્વામી મહારાજની નિષ્ઠામાં રહીને ચિત્રો દોર્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, કનૈયાલાલ યાદવનું અવસાન ક્યારે થયું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન 1992માં. પ્રશ્ન નંબર 13, શ્રી કનૈયાલાલ યાદવનું જાણીતું ચિત્ર કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બળદ વેચનાર. પ્રશ્ન નંબર 14, ગ્રામ્ય નારી ચિત્રના કલાકાર કોણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી સી કનૈયાલાલ યાદવ. પ્રશ્ન નંબર 15, દોડતો મોર ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કનૈયાલાલ યાદવ. પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કબૂતરો. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તાજમહાલ બી. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અમરાવતી જૈન મંદિર. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, હિંચકે બેઠેલા યોગીજી મહારાજ ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી કનૈયાલાલ યાદવ. પ્રશ્ન નંબર 20, પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી કનૈયાલાલ યાદવ. પ્રશ્ન નંબર 21, ઇન્દુમતી બહેન શેઠના ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી કનૈયાલાલ યાદવ. પ્રશ્ન નંબર 22, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 6, નામાંકિત ચિત્રકાર શ્રી પ્રતાપસિંહ જાડેજા. પ્રશ્ન નંબર 1, પ્રતાપસિંહ જાડેજાનો જન્મ ક્યારે થયો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન 1940માં. પ્રશ્ન નંબર 2, શ્રી પ્રતાપસિંહ જાડેજાનો જન્મ રાજકોટ તાલુકાના કયા ગામમાં થયો? તેનો જવાબ છે વિદ્યાર્થી બી વેજા. પ્રશ્ન નંબર 3, શ્રી પ્રતાપસિંહ જાડેજા કયા શહેરને પોતાની કર્મભૂમિ માને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી રાજકોટને. પ્રશ્ન નંબર 4, પ્રતાપસિંહ જાડેજાએ રાજકોટની કઈ કલા સંસ્થામાં 8 વર્ષ સુધી કલાની તાલીમ લીધી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પંડિત નહેરુ ફાઇન આર્ટ્સમાં. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થીઓ, શ્રી પ્રતાપસિંહ જાડેજા ઈસવીસન 1983માં MA પદવી કઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થઈ હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1972-73 દરમિયાન શ્રી પ્રતાપસિંહ જાડેજા કોની પાસેથી ચિત્રકલાનું શિક્ષણ મેળવ્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
ડી શ્રી રસિકલાલ પરીખ પાસેથી. પ્રશ્ન નંબર 7, શ્રી પ્રતાપસિંહ જાડેજાએ મોટાભાગના ચિત્રો કઈ બાબત પર દોરેલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બી સૌરાષ્ટ્ર ગ્રામીણ લોક જીવન પર. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, રાજકોટમાંથી પ્રસિદ્ધ થતું જન્મભૂમિ જૂથના કયા દૈનિકમાં ઈસવીસન 1964થી વાર્તા ચિત્રકાર તરીકે જવાબદારી સંભાળી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ફૂલછાપમાં. પ્રશ્ન નંબર 9, ઈસવીસન 1990થી શ્રી પ્રતાપસિંહ જાડેજા ફૂલછાપની રવિવારની સૌરભ પૂર્તિને કઈ કોલમમાં ગુજરાતીની કલા સંસ્કૃતિ ઉજાગર કરી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રંગરૂપ રચના. પ્રશ્ન નંબર 10, શ્રી પ્રતાપસિંહ જાડેજા રાજકોટની આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે ક્યારે જોડાયા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1967માં. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1994માં શ્રી પ્રતાપસિંહ જાડેજાને કયો એવોર્ડ મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સુભદ્રાબેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1998માં શ્રી પ્રતાપસિંહ જાડેજાને કયો એવોર્ડ મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સી. પ્રશ્ન નંબર 13, ઈસવીસન 2011માં ગુજરાત રાજ્ય લલિત કલા પ્રદર્શનમાં શ્રી પ્રતાપસિંહ જાડેજાને કયા ચિત્રને શ્રેષ્ઠ ચિત્રનો એવોર્ડ મળ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આંબળી પીપળી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, શ્રી પ્રતાપસિંહ જાડેજાને તેમના ચિત્ર આંબલી પીપળી શ્રેષ્ઠ ચિત્રનો એવોર્ડ ક્યારે મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન 1965માં. પ્રશ્ન નંબર 15, ઈસવીસન 2011માં શ્રી પ્રતાપસિંહ જાડેજાને ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર મળ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી ગૌરવ પુરસ્કાર. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, સાદાઈ, ખંતપૂર્વક કાર્ય, પ્રામાણિકતા, મિતભાષિતા અને મૃદુત આ ગુણો કયા કલાકારની જીવનશૈલી દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શ્રી પ્રતાપસિંહ જાડેજાની. પ્રશ્ન નંબર 17, જટાયુ ચિત્રના કલાકાર કોણ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રતાપસિંહ જાડેજા. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, ગરાસણી ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રતાપસિંહ જાડેજા. પ્રશ્ન નંબર 19, ગરબે રમવા ગોરી નિસર્યા વેજા ગામની પાદર ચિત્રના કલાકાર કોણ છે? જવાબ છે વિદ્યાર્થી બી શ્રી પ્રતાપસિંહ જાડેજા. પ્રશ્ન નંબર 20, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી ગોકળિયું ગામડું. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી માનતા ફળી. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાદરે બોલે પાળિયા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, પનિહારીએ તો ચિત્ર કયા કલાકારનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી એ પ્રતાપસિંહ જાડેજા. પ્રશ્ન નંબર 24, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું નથી? એનો જવાબ છે વિદ્યાર્થી ડી પનકટ.